તો મોડાસા કલેક્ટર કચેરીએ ગ્રામજનોએ હોબાળો કર્યો, જેમાં મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતના સમાવેશનો વિરોધ કરવામાં આવ્યો। સબલપુર ગ્રામ પંચાયતના 500થી વધુ લોકોએ હંગામો કર્યો। નગરપાલિકામાં સમાવેશના વટહુકમને રદ કરવા માંગ કરાઈ। કલેક્ટર કચેરી પાસે પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપી થઈ। ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો। सबलपुर ग्रुप ग्राम पंचायत ने नगरपालिका में समावेश करवामां आव्यो छे ते वटहुकमनो अमे सखत विरोध करीए छीए। अमारा विस्तारनी 90% पब्लिक वस्ती खेती अने पशुपालन साथे संकळायेली छे। नगरपालिकाना उच्च वेरा भरी शके तेम नथी। आ निर्णय गामजनोने संमति वगर लेवायो छे। अमारी मांग छे कि आ वटहुकम तात्कालिक रद करवामां आवे एवी अमारी गाम लोकोनी मांग छे। अने जो वटहुकम रद नहीं थाय तो अमारा लोक धरણા ઉપર ગાંધીજીના માર્ગે બેસી જઈશું। दूर दूरથી પધાર્યા છે। ત્રણ પંચાયત સાયરા ખલીકપુર પંચાયતના દરેક નાગરિકો અમારી પંચાયતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે અમારી કોઈ પણ સંજોગે અમારી પંચાયત નગરપાલિકામાં ન જાય અને અમારી નગરપાલિકામાં ન જાય અને અમને હાઈકોર્ટ સ્ટે આપે અને સુપ્રીમમાં પણ અમને જીતવાની શક્યતા આપે એવી અમને આશા છે। અને અમારે કોઈ પણ સંજોગે અમારે નગરપાલિકામાં જવું નથી। તો મહેરબાની કરીને અમારા ગરીબ લોકોને હાલાકી ભોગવવી ના પડે એટલે તમે અમારી પંચાયતને બચાવી લેવા માટે નમ્ર અરજ કરું છું। વિરોધ 14 કોર્પોરેટરો કાયમ માટે સબલપુર પંચાયત નગરપાલિકામાં ન ભેળવવા વિરોધ દર્શાવેલો છે। અને અમે આ ગ્રામસભાઓ જે યોજી એ દરેક ગ્રામસભામાં અમે અમારી પંચાયત ભલે જીઆઈડીસી ને બધું લઈ લી રોડથી પેલી બાજુ અમાનો કોઈ તકલીફ નથી। એક યોગ્ય રજૂઆત થાય, રજૂઆતનું એક પ્લેટફોર્મ હોય અને પ્લેટફોર્મ પર એક યોગ્ય રજૂઆત થાય અને યોગ્ય રજૂઆતથી જ નિરાકરણ આવે। લોકશાહીમાં તમને રજૂઆત કરવાનો અધિકાર છે, પણ એ રજૂઆત કેવી હોય? એ રજૂઆત એક હકારાત્મક હોય, એનો સંવાદ હોય અને સંવાદિતાથી આપણે એક સરકારમાં રજૂઆત કરી શકીએ। અને એ રીતે આજે પ્રતિનિધિ મંડળ આગળ માનનીય કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં આપની જે પણ રજૂઆતો હશે સરકાર શ્રી સુધી પહોંચાડવાની અમારી ફરજ છે। જિલ્લા વહીવટી તંત્ર એ બાબતે કટિબદ્ધ છે।